છે એને કમ્પ્લીટ કરી દીધી છે, બધી કામે થઈ ગઈ છે. બહાર તો હજી વરસાદ જેવું જ વાતાવરણ છે. સાક્ષીબેન જે ઉઠી ગયા છે. બહાર તો હજી જો વરસાદ જેવું જ વાતાવરણ છે. હજી તો કેટલા દિવસ થયા, હજી તો તડકો છે, આવતો નથી. એમનું છે કપડાં ધોઈને દોરીઓ નખાઈ ગયા છે. આવું વાતાવરણ છે અમારે. તમારે વરસાદ જેવું વાતાવરણ છે કે નહીં, કોમેન્ટમાં બતાવજો લખીને. જ્યાં લીંબુ છે અમારે લીંબુડીમાં. આવ્યા છે થોડા થોડા નાના નાના લીંબુ. આ લીંબુડી છે, આ ફૂલ ઝાડ છે. એવું બધું છે અમારે. જો બધી વાવેલું છે, ગુલાબ વાવેલા છે અહીંયા. એક ફૂલ ઝાડ છે, શું છે નથી ખબર, ફૂલ આવે પછી ખબર પડે. આંબાની કલમ છે, અહીં ગુલાબ વાવેલા છે. એવું બધું નાનું નાનું જો બધું વાવેલું છે અહીં અમારે. ડ્રેગન ફ્રૂટ વાવેલા છે. અમારે જો આસોપાલવના બધા તોરણ બંધાયેલા હોય, અમારે ડેલી જ છે આસોપાલવ, એટલે અમારે તોરણ બાંધવાની જરૂર જ નથી. આ ફૂલ છે ગુલાબી કલરના. મીઠો લીમડો છે, બધું છે અમારે ફળિયામાં વાવેલું છે. અહીંયા લીંબુડી છે, એક નાની એવી આંબળી છે અમારે. બધું ફળિયામાં અમારે સસરાએ બધું વાવેલું છે અહીંયા. તમને અમારું બધું કેવું ઝાડને કેવું લાગ્યું હતું કોમેન્ટમાં જણાવજો તમે અમને. એ તો કેવું સરસ બધું દેખાય છે. બાપા સીતારામનો ઓટલો, પીપળો છે. તો દેવાંશી સાક્ષી જો રમે છે. સાક્ષી ઉઠી ગઈ છે. દેવાંશી જો ચિપ્સ ખાય છે. સવારના કેવી સ્કૂલે જાય છે ને હમણાં, એટલે વહેલા ઉઠીને બધું બનાવી દેવું પડે નાસ્તામાં. આજે ચિપ્સ બનાવી હતી. દેવાંશી બેન પૂરી કરી ગયા છે. દેવાંશી ભાઈ બી તને હે દેવાંશી ભાઈ બી કેવું લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો કે દેવું બેન બોલો બોલો. એવું બેન નથી બોલતા. આજે ઉઠી છે ને તો મૂળમાં નથી દેવાંશી. તો ચાલો આપણે હવે થોડીક વાર ટીવી જોઈ લઈએ, પછી રસોઈ બનાવવાનું ટાણું થઈ જશે. રસોઈ બનાવશું આપણે. આજે રસોઈમાં બનાવવાનું છે ગુવાર બટાટાનું શાક, મુઠિયાવાળું, રોટલી ને રોટલા બનાવશું ત્યારે બતાવશું. રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. જો રસોઈમાં અમારે બનાવવાનું છે ગુવારનું શાક. તો તેલ મૂકી દીધો છે અને ગુવારે સુધારીને લઈ લીધો છે. મુઠિયાનો લોટ બાંધી લીધો છે. તો આપણે મુઠિયા અને ગુવારનું શાક બનાવવાનું છે આજે. તો ચાલો આપણે બનાવીએ. તો ગુવાર મુઠિયાનું શાક આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. બની ગયું છે. આપણે બનાવવાનું છે રોટલી રોટલા. રોટલા બનાવી સાંજની ગેસમાં આવી જાય. લોકો આવશે 12:30 તો બધી રસોઈ કમ્પ્લીટ થઈ જાય. પછી જમવાનું ખીશું. જો અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જો અમે જમવા બધા બેસી ગયા છે. જો કેયુષભાઈ સ્કૂલેથી આવી ગયા છે. આજે કેવો રહ્યો કેયુષ તારે દિવસ? હાલો. કેયુષભાઈ સવારે સ્કૂલ થઈ ગઈ છે તો એ આવી ગયો છે. દેવાંશીને હું જમાડું છું. ને જો અમે સરસ મજાનું બધું પીરસી લીધું છે. તો ગુવાર મુઠિયાનું શાક છે, દાળ ભાત છે, ઠંડી ઠંડી છાશ છે, બાજરાના રોટલા બનાવ્યો છે. દેવાંશી સીધ જાય ચાલ જમવા બેસી જા. હાલમાં દીકવા સાગર આવી ગયા છે જમવા. 12:30 થઈ ગયા છે એટલે 12:30 જમવા આવી જાય. વરસાદ તો હજી અંધારેલું છે પણ આવતો નથી. છાટા છાટા આવે ને વયા જાય છે. ચાલો અમે બધા જમી લઈએ. ચાલો તમે બધા જમવા. સાંજના 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને જેમ બધા આરામ કરીને તૈયાર થઈ ગયા છે. આજે છોકરાઓ રમવા માંડ્યા છે. હજી વરસાદનો અંધાર દેવો ને એવો જ છે. વરસાદ તો એમને એમ જ છે. હજી તાને ગરમી એવી જ થાય છે અમારે. જ્યાં નાગરવેલના પાન છે અહીંયા. અમે છે બધી હવે છે લસણ ફોલવાનું છે, લસણ ફેરવાનું છે, બધું કામ કરી નાખીએ. સાસુ લસણ ફેરે છે બહાર. અને જો ડીજે વગાડવાનું છે કેયુષને તો એને મોબાઈલ આપી દો. દેવાંશી ભાત ખાય છે.
ચાલો પછી તો 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમારા જમવામાં બનાવવાનું છે વઘારેલા ભાત. ચાલો આપણે વઘારેલા ભાત બનાવી નાખીએ. અને જો અમારા જ્યાં પાંદડાનું ઝાડવું છે અહીંયા ઢોકળા બની, લીલા મરચાંનું ઝાડ છે. જો દેવાંશી ચૂલે બેસી ગઈ છે. દેવાંશી રોટલા કરીશ બેન? દેવાંશી માટે એને રોટલી બનાવવાની છે તો બનાવી નાખીએ. ચાલો આપણે ડુંગળી બટેટા અને બધું સુધારી નાખીએ, ટમેટા અને પછી વઘારેલા ભાત બનાવી નાખીએ. સાગર છે પાપડ લેવા ગયા હતા, આવ્યા. ગોકુલના પાપડ લેવા ગયા હતા. એ છોકરાઓ બધા જો રમે છે. તો ચાલો આપણે ભાત બધું બનાવી નાખીએ અને આજનો વિડીયો આપણે એક કરીએ. તો આજનો વિડીયો તમને અમારો કેવો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.